રાજકોટમાં મંગળા રોડ વિસ્તારમાં આવેલી પ્રગતિ ખાનગી હોસ્પિટલ પર મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે। હોસ્પિટલના માલિક અને ભાજપ સાથે જોડાયેલા ડોક્ટર અમિત હાપાણીની હોસ્પિટલ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ફાયરિંગ દરમિયાન માર્ગ પર ઉભેલી પાણીની ટેન્ક ગાડીના કાચ પર પણ ફાયરિંગના નિશાન જોવા મળ્યા હતા, જેનાથી સ્થળ પર ભયનો માહોલ છવાયો હતો। हाल પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે અને ઘટનાના આરોપીઓની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે। રાજકોટ ખાતે મંગળા મેઇન રોડ ખાતે પ્રગતિ હોસ્પિટલ નજીક આજ રોજ રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલ, જે અંગે કોઈ વ્યક્તિ દ્વારા ફરિયાદ જાહેર કરવામાં આવેલ નથી, તેમજ કોણે ફાયરિંગ કર્યું તે પણ જાહેર થયેલ નથી। આ બાબતે ખાનગી રાહે બાતમી મળેલ, જે અંગે હાલમાં પોલીસની તપાસ ચાલુ છે અને તે અંગે સીસીટીવી ફૂટેજ વગેરે પણ ચેક કરવાના ચાલુ છે। ના, કોઈ ઈજાગ્રસ્ત એવું કોઈ હાલમાં જાણવા મળેલ નથી અને ગાડી એક પાણીના ટાંકાની ઉપર ત્યાં ફાયરિંગની હાલમાં એટલે જાણવા મળેલ છે કે તેના ઉપર પાણી રાત્રિના આશરે 3:30 વાગ્યાની આસપાસ। ના, કોઈ કારણસર નહીં, હાલમાં તપાસ તજવીજ ચાલુ જ છે। હજી સીસીટીવી મેં જોયા નથી, હજી હાલમાં પોલીસ જોવાની કાર્યવાહી ચાલુ છે।